અને હથિયારો લઈને ખુલ્લેઆમ ફરે અને એની ઉપર અનેકવાર આવા બનાવ બનેલા છે. ગામના બહુ ત્રાસી દે છે, તો એની ઉપર કોઈ જાતનું કોઈ પ્રેશર વયું પબ્લિક કોઈ કાંઈ કહેતું નથી. સુરેન્દ્રનગરમાં ફરી એકવાર પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. થોડા દિવસ પહેલા એક વ્યક્તિએ અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હતું અને ગંભીર આરોપો વચ્ચે એક સુસાઇડ નોટ મળી હતી, જેમાં 15 લોકોના નામ લખ્યા હતા. અને ફરીવાર વધુ એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે અસામાજિક તત્વોના કથિત ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપ થયા છે. સૌથી ગંભીર વાત એ છે કે પરિવારજનોનો આરોપ છે કે વારંવાર પોલીસને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી. શું તે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના રૂપાવટી ગામના રાજેશ ચાવડા નામના યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની આ ઘટના સામે આવી છે. હાલ યુવકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેને સારવાર માટે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યો છે. પરિવારજનોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી ગામના 6 જેટલા અસામાજિક તત્વો દ્વારા તેમને સતત ત્રાસ આપવામાં આવતો હતો. માત્ર રાજેશ ચાવડાને જ નહીં, પરંતુ તેમના પરિવારની મહિલાઓ સાથે પણ મારામારી અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે પરિવારજનો શું કહી રહ્યા છે એ સાંભળી લો. કિશન રતિલાલ છે અને મારા મામાએ આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. એમાં એક પરિવાર છે, એ પરિવારે બહુ અવારનવાર અમની ઉપર મારામારીનો કરે છે અને હથિયારો લઈને ખુલ્લેઆમ ફરે અને એની ઉપર અનેકવાર આવા બનાવ બનેલા છે. ગામના બહુ ત્રાસી દે છે, તો એની ઉપર કોઈ જાતનું કોઈ પ્રેશર વયું પબ્લિક કોઈ કાંઈ કહેતું નથી. અને આ વ્યક્તિ આવતી કરે અમને એવી અપીલ છે કે પીએસઆઈને અમે કહેવા માંગીએ છીએ કે તમે તમારું નામ સારું સાંભળ્યું છે અને તમે સારી કાર્યવાહી કરો છો, તો આની ઉપર તમે જે બને કાર્યવાહી કરો અને અમને ન્યાય દેવડાવો. કેમ આત્મહત્યા કરવાનો? આત્મહત્યાનું કારણ એ છે સાહેબ કે અવારનવાર ઘરે કોઈ બૈરા હોય ને ધારિયાને કોવડા લઈને મારવા દોડે. નવા આવતી કેટલી વાર એને બનાવ બનાવ્યો છે સાહેબ. તોય છતાં અમે કેટલી વાર અરજી કરેલી છે, તોય છતાં જમીન ઉપર છૂટી જાય છે. અને હવે અમે કેટલી વાર અત્યારે અમે પીએસઆઈ નવા સાંભળ્યા, એટલે અમે તમે સાહેબ અપીલ કરી કે અમને ન્યાય અપાવજો. એમએ સાહેબ જોરાવનગર એફઆર લખાવી સાંજ સુધીમાં આવવાની વાત કરી કે સાહેબ અમારે આવી મોટી તકલીફ છે. કોઈ ગાડી લઈને સાહેબ સુધી આવ્યું નહીં. સાંજે 9 ગાડી આવવા છતાં મારા ભાઈએ આત્મહત્યા કરી. આત્મહત્યા કર્યા પછી સાહેબ મારા ભાઈએ અહીંયા કને સુરેન્દ્ર દાખલ કર્યા પછી પણ સાહેબ એને એફઆર લખાવી. એફઆરમાં 100 જણાના સાહેબ નામ નોંધાયા. 6માંથી અત્યારે સાહેબ અમારા જે એફઆર બનીને આવી એમાં સાહેબ 3 જણા વ્યક્તિના નામ છે. તો એને 6 જણાના નામ લખાયા હતા સાહેબ, એમાં 3 નામ કેમ આવ્યા? અને અમે એવું ત્યારે સાહેબનું છે કે અમારા એસપી સાહેબ અત્યારે એવા છે કડક કે કોઈ કોઈનું ખોટું ચાલવા દેતા નથી. પણ અમને જો આમાંથી ન્યાય અપાવો તો અમને પણ એવું લાગે કે ના, એસપી સાહેબ સારા છે. પરિવારના જણાવ્યા મુજબ આ મામલે 2 વખત જોરાવરનગર પોલીસ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા આ સામાજિક તત્વોની હિંમત વધી ગઈ અને આખરે યુવકે કંટાળીને આત્મહત્યા જેવું પગલું ભરવા મજબૂર બનવું પડ્યું હતું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. હાલ પરિવારજનો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. સાથે જ સુરેન્દ્રનગર પોલીસ વડા સમગ્ર મામલે હસ્તક્ષેપ કરીને નિષ્પક્ષ તપાસ કરાવે અને દોષિતો સામે કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે. હવે જોવાનું રહેશે કે પોલીસ આ ગંભીર આક્ષેપોને કેટલી ગંભીરતાથી લેશે અને રૂપાવટી ગામના આ યુવકને ન્યાય અપાવવા માટે શું પગલાં ભરે છે. આવા દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.